નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકસભામાં પ્રવેશતાની સાથે જ વિપક્ષે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. વિપક્ષે પીએમ મોદીની સામે વોટ ચોરી, ગદ્દી છોડના નારા લગાવ્યા હતા. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચૂંટણી પંચ અને મતચોરી પર વિપક્ષ સતત કેન્દ્ર પર હુમલો કરી રહ્યું છે. લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દરરોજ આ મુદ્દા પર કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર નિવેદનો આપી રહ્યા છે. એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. જ્યાં સરકારે કહ્યું છે કે પાકિસ્તાન સાથે મલ્ટી નેશન ટુર્નામેન્ટમાં રમવા પર કોઈ જ પ્રતિબંધ નથી. મંત્રાલયે એમ પણ કહ્યું કે દ્વિપક્ષીય શ્રેણીમાં ભારતનું વલણ અકબંધ રહેશે. આ વર્ષે અમેરિકામાં 446 મોટી કંપનીઝ નાદાર થઈ છે, જે 2020 કરતાં 12% વધુ છે. જુલાઈમાં 71 કંપનીઝ નાદાર થઈ ગઈ, જે એક મહિનામાં સૌથી વધુ સંખ્યા છે. ટ્રમ્પે એપ્રિલમાં વિદેશી માલ પર 10% ટેરિફ લાદ્યા પછી નાદાર કંપનીઝની સંખ્યામાં વધારો થયો છે. સ્મોલ કેપ કંપનીઝને સૌથી વધુ નુકસાન થયું છે. 2024માં 43% કંપનીઓ ખોટમાં છે, જે 2008 પછી સૌથી વધુ છે. સંસદનું ચોમાસું સત્ર આજે પૂર્ણ થયું છે. સતત હોબાળા અને વિરોધને કારણે ખૂબ જ ઓછું કામકાજ થયું છે. ઓમ બિરલાએ જણાવ્યું કે નિર્ધારિત 120 કલાકની ચર્ચા સામે માત્ર 37 કલાક જ ચર્ચા થઈ શકી છે. વિપક્ષના વિરોધને કારણે લોકસભામાં 12 અને રાજ્યસભામાં 14 બિલ જ પસાર થઈ શક્યા છે. ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ, અસમમાં IIM સ્થાપિત કરવાનું બિલ જેવા મહત્વના કાયદા સત્રમાં પસાર કરાયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદની અપોલો હોસ્પિટલમાં અતિ આધુનિક વેરિયન્ટ ટુ બીમ 3.0 રેડિયોથેરાપી સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ટેકનોલોજી દ્વારા કેન્સરના દર્દીઓને સચોટ, અસરકારક અને ઓછી આડઅસરવાળો ઇલાજ મળી શકશે. વેરિયન્ટ ટુ બીમ 3.0 અદ્યતન લિનિયર એક્સેલેટર છે, જે ટ્યુમરને નિશાન બનાવી આસપાસની સ્વસ્થ કોશિકાઓને સુરક્ષિત રાખે છે. તેમણે કહ્યું કે સરકાર અને હોસ્પિટલ મળીને વધુ દર્દીઓ સુધી આ સેવા પહોંચાડશે. 7th ડે સ્કૂલની બહાર વિરોધ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં પોલીસ ઇન્સ્પેક્ટર એક પ્રદર્શનકારીને બટકું ભરીને ખેંચી, ઢસડી અને ઉઠાવીને લઈ જાય છે તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. લોકોમાં ઘટનાને લઈને આશ્ચર્ય અને નારાજગી વ્યાપી છે. આ પ્રકારના દ્રશ્યો સામાન્ય રીતે જોવા નથી મળતા. પોલીસ અધિકારીએ કોઈને બટકું ભર્યું હોય એવી આ પહેલી ઘટના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 તાલુકાઓમાં 13 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા, કેશોદ તાલુકામાં વંથલી, પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકા અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનો સમાવેશ થાય છે. સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37% ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 50 ડેમ 100% ભરાયેલા છે. અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ જોલી LLB 3 રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. પુણેની સિવિલ કોર્ટે બંનેને 28મી ઓગસ્ટે હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે. અરજદારોના જણાવ્યા અનુસાર ફિલ્મના ટીઝરમાં વકીલો અને જજોને અપમાનજનક રીતે દર્શાવવામાં આવ્યા છે. કાનૂની વ્યવસાયની મજાક ઉડાવવાનો આરોપ મુકાયો છે અને ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગણી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 19મી સપ્ટેમ્બર 2025ના રોજ રિલીઝ થવાની છે. 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ 20મી ઓગસ્ટે તોડફોડ અને હોબાળો થયો હતો. આજે પણ NSUI, હિન્દુ સંગઠન અને વાલીઓએ વિરોધ કર્યો હતો. ગતરોજ થયેલી મારામારી અને તોડફોડ મામલે ખોખરા પોલીસે 500થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ખોખરા પોલીસે રાયોટિંગ, મારામારી અને નુકસાન પહોંચાડવા જેવી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. અમદાવાદ શહેરની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની મોત મામલે વાલીઓએ હોબાળો કર્યો છે. વાલીઓ કહી રહ્યા છે કે શાળામાં હિન્દુ રહેશે અથવા મુસ્લિમ, અમારા બાળકોની સલામતી અમને જોઈએ છે. શાળામાં હિન્દુઓના કોઈ જ તહેવાર ઉજવાતા નથી. 100 બાળકોમાંથી 80 બાળકો મુસ્લિમ સમુદાયના છે અને અમારા બાળકો વિરુદ્ધ કાવતરા ઘડાય છે. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી રહી છે. મૃતક વિદ્યાર્થીના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે.
ઘટનાના વિરોધમાં આજે મણિપુર, ખોખરા અને ઈસનપુર જેવા વિસ્તારોમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. દરમિયાન લોકોએ જય શ્રી રામ અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. હવે આખી ઘટના હિન્દુ મુસ્લિમ સ્વરૂપ લઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે હિન્દુ બટેંગે તો કટેંગે. અમરેલીના જાફરાબાદ નજીક શિયાળ બેટની 2 બોટ લક્ષ્મીપ્રસાદ અને ધન્વંતરી દરિયામાં લાપતા થઈ ગઈ છે. આ બંને બોટમાં કુલ 16 માછીમારો સવાર હતા. ઘટનાની જાણ થતાં કોસ્ટગાર્ડ દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. બોટનો સંપર્ક તૂટી જતા પરિવારોમાં ચિંતાનું મોજું છવાયું છે. થોડા દિવસો પહેલા જાફરાબાદ અને રાજપરાની 3 બોટ ડૂબી ગઈ હતી, જેમાંથી 28માંથી 17 માછીમારો બચાવવામાં આવ્યા હતા, જ્યારે 11 હજી પણ લાપતા છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ઓછી આવક ધરાવતા લોકો માટે બોપલ, મોટેરા અને અમિયાપુર જેવા વિસ્તારોમાં ખાલી રહેલા 61 જેટલા 1 BHK ફ્લેટ વેચવાનો નિર્ણય લેવાયો છે. આ ફ્લેટ રૂપિયા 6 લાખની કિંમતમાં ઉપલબ્ધ છે, જ્યારે કે દહેગામ ખાતેના આવાસ રૂપિયા 3.50 લાખમાં મળશે. કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 3 લાખ સુધી હોય તેવા લોકો 2 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રાલયના અહેવાલ મુજબ ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં સરકારી ગોડાઉન્સની બેદરકારીને કારણે 11,000 મેટ્રિક ટન અનાજ બગડી ગયું છે. આ બગડી ગયેલા અનાજની કિંમત રૂપિયા 34.50 કરોડ જેટલી થાય છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ગરીબોને વહેંચવામાં આવતું આ અનાજ યોગ્ય કાળજીના અભાવે બગડ્યું છે, જેના માટે ભ્રષ્ટ અધિકારીઓ અને ગોડાઉન્સની નબળી સ્થિતિ જવાબદાર છે. 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓએ મીડિયાને સ્ફોટક માહિતી આપી છે. તેમનું કહેવું છે કે મૃતક વિદ્યાર્થી નયનનો પરિવાર 2 મહિનાથી સ્કૂલ પ્રિન્સિપાલને ફરિયાદ કરી રહ્યો હતો, પરંતુ કોઈ જ પગલાં લેવાયા ન હતા. તેમનો આક્ષેપ છે કે જો શાળાએ સમયસર પગલાં લીધા હોત તો નયન આજે જીવતો હોત. આ પહેલા પણ હિન્દુ વિદ્યાર્થીઓ ઉપર હુમલા થયા હોવાના આક્ષેપો છે. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જિલ્લામાં 93 જેટલા રસ્તાઓ બંધ થયા છે. વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, વાપી અને ઉમરગામના અનેક માર્ગો નદીના પાણીથી અટવાયા છે. માલવણ ગામ ટાપુમાં ફેરવાયું છે અને મુખ્ય રસ્તાઓ પર નદીના પાણી ફરી વળ્યા છે. વહીવટી તંત્ર લોકોને નદીના કિનારે ન જવાની અપીલ કરી રહ્યું છે. અત્યારે પરિસ્થિતિ ગંભીર છે અને રાહત કામગીરી ચાલી રહી છે. ભારત અને ચીન વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ અને નિયંત્રણ અંગે એક નવા કરાર પર હસ્તાક્ષર કરાયા છે. ચીનના વિદેશ મંત્રાલયે આની જાણકારી આપી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીની તાજેતરની નવી દિલ્હી મુલાકાત દરમિયાન આ કરાર પર સહમતિ સધાઈ હતી. બંને દેશો સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા, સંવાદ ફરી શરૂ કરવા અને સંવેદનશીલ મુદ્દાઓને યોગ્ય રીતે ઉકેલવા માટે સહમત થયા છે. અમદાવાદમાં અચાનક વરસાદી માહોલ સર્જાયો છે. ધોળકા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો, જ્યારે કે મણિનગર, ખોખરા, પારડી અને કાલુપુર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. શહેરમાં વરસાદ વરસતા ગરમીથી રાહત મળી છે અને શહેરીજનોમાં ખુશીનો માહોલ છે. કચ્છ, જૂનાગઢ, અમરેલી, અરવલ્લી, નડિયાદ અને આણંદના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ બાદ હવે ભુજની પ્રસિદ્ધ વીડી હાઈસ્કૂલમાં ધોરણ 10ના 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો છે. અગાઉના મનદુખને પગલે થયેલી બોલાચાલી બાદ મારામારી થઈ અને એક વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજા પહોંચી છે. ઘટના દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ પણ વિવાદમાં જોડાયા હતા. આરોપ છે કે ટોળાએ મળીને હુમલો કર્યો હતો. શાળાના પ્રશાસને તરત જ વિદ્યાર્થીઓને અલગ કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. જોકે ઘટનાથી શાળા પરિસરમાં ભારે ઉહાપોહ મચ્યો હતો. ઉત્તરાખંડના કાશીપુરમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી દીધી. શિક્ષકે 2 દિવસ પહેલા વિદ્યાર્થીને થપ્પડ મારી હતી, જેનો વિદ્યાર્થીએ બદલો લીધો. વિદ્યાર્થી ટિફિન બોક્સમાં છુપાવીને શાળામાં પિસ્તોલ લાવ્યો હતો. ગોળી વાગવાથી શિક્ષક ગંભીર રીતે ઘાયલ થતા તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી છે. આ ઘટનાના વિરોધમાં જિલ્લાની તમામ ખાનગી શાળાઓ બંધ છે. 7th ડે સ્કૂલને લઈને વિદ્યાર્થીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેમાં વિદ્યાર્થીઓએ સ્કૂલના મેનેજમેન્ટ પર આક્ષેપ કરતા કહ્યું છે કે શાળામાં વિદ્યાર્થીઓ બાથરૂમમાં જઈને સિગરેટ પીવે છે. કોઈ હિન્દુ વિદ્યાર્થીની ભૂલ હોય તો તેમના વાલીને બોલાવીને કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે કે જે વિદ્યાર્થીઓ આવારા તત્વો છે તેમની સામે
કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપો કરાયા છે. લોકોમાં ભારે આક્રોશ છે અને શાળા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે અનેક સ્થળે ભૂસ્ખલનની ઘટના બની છે. ગંગોત્રી હાઈવે ધરાશુ અને પુરાણાના સોનગઢ પાસે ભૂસ્ખલનથી બંધ થયો છે. તે જ રીતે યમનોત્રી માર્ગ પર કુથનોર અને નરકચટ્ટી વિસ્તારમાં પણ ભૂસ્ખલન થતા રોડ અવરોધાયા છે. ભારે કાટમાળ રસ્તા પર પડતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. અત્યારે તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે, જેથી રસ્તા વહેલી તકે ખોલી શકાય. કાશ્મીરમાં આતંકી હુમલાઓ છતાં એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે બીસીસીઆઈ મેચીસના બહિષ્કારની વિરુદ્ધ છે. બીસીસીઆઈના ઉચ્ચ અધિકારીઓ અનુસાર પાકિસ્તાનનો બહિષ્કાર કરવાથી તેમને ફ્રી પોઈન્ટ્સ મળશે. આ ઉપરાંત એશિયન તથા આઈસીસીમાં ભારતીય ક્રિકેટ બોર્ડનો પ્રભાવ ઘટી શકે છે. આ સાથે જ બ્રોડકાસ્ટરની નારાજગીથી બચવા માટે પણ બીસીસીઆઈ આ મેચીસ ચાલુ રાખવા માંગે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.